બીઆરટીએસના હાલ છે બેહાલ. વીકેન્ડમાં સૌથી વધુ અમદાવાદીઓ જે સમસ્યાનો સામનો કરે છે તે છે ટ્રાફિકની સમસ્યા. આ ટ્રાફિકની સમસ્યાનું સમાધાન છે વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ કરવો. આપણે ત્યાં એએમટીએસ છે, બીઆરટીએસ છે, થોડા અંતરે માટે મેટ્રો ટ્રેન પણ ચાલુ છે. દેશના મોટા શહેરોમાં જેમ મેટ્રો સડસડાટ ચાલે છે તેમ અમદાવાદમાં પણ ચાલશે. આવી વાતો આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ. જોકે જે સેવા ચાલુ છે તેની સંભાળ પણ રખાતી નથી. અમદાવાદમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેવી બીઆરટીએસ સ્ટેશન પર સુવિધાના બદલે દુવિધા વધી ચૂકી છે. એટલે કે જો તમે અજાણા હો અને ભાગ્યે જ બીઆરટીએસમાં મુસાફરી કરતા હો તો ધ્યાન રાખજો, તમે અટવાઈ પણ શકો છો. ભાગતું દોડતું શહેર અમદાવાદ, રાજ્યનું આર્થિક નગર અમદાવાદ, અને આ અમદાવાદની લાઇફલાઇન એટલે બીઆરટીએસ. બસો જેટલા સ્ટેશન અને 400 જેટલી બસો અમદાવાદીઓને દરરોજ ગંતવ્ય સ્થળે પહોંચાડે છે. દરરોજ 2 થી 2.5 લાખ લોકો આ બીઆરટીએસનો ઉપયોગ કરે છે. પણ જેટલી ઝડપે બીઆરટીએસનો ઉપયોગ વધ્યો તેટલી જ ઝડપે બીઆરટીએસની જાળવણીમાં બેદરકારી પણ વધી છે. શહેરના કેટલાક બીઆરટીએસ સ્ટેશન પર અમારી ટીમ ફરી અને સાંભળવા મળી લોકોની સમસ્યા. આ છે પશ્ચિમ અમદાવાદનું સૌથી વ્યસ્ત સ્ટેશન શિવરંજની. અહીંથી બસ બદલાય છે અને અહીંથી પૂર્વ વિસ્તારમાં જતા લોકોની સંખ્યા પણ ખૂબ જ વધુ હોય છે. પણ જો કોઈ પહેલીવાર શિવરંજની બીઆરટીએસ સ્ટેશન પર પહોંચી જાય તો ચોક્કસ અટવાઈ જાય, કારણ કે અહીં રૂટ અને બસની વિગતો દર્શાવતી સ્ક્રીન જ બંધ છે. કઈ બસ આવે છે, ક્યાં જશે અને કયા રૂટથી જવાશે તેની વિગતો જાણવા તમારે ક્યાં તો અન્ય મુસાફરોને પૂછવું પડે અથવા તો સિક્યોરિટીને કરગરવું પડે. સાંભળો લોકોની સમસ્યા. જે જાણકાર એને વાંધો ના, પણ જે બહારથી આવે હોય એને તકલીફ પડે ને, એટલા માટે તકલીફ તો પડે જ ને. બસ ના મળે, મોડું થતું હોય, એ બધું હોય ને, બધી તકલીફો. અડધન જવાનું હોય, જે એનાઉન્સમેન્ટ થતું નથી એનાથી તકલીફ. હા, બંધ છે. તો આપ જુઓ અત્યારે આ સ્ક્રીન છે, એ સ્ક્રીન તમને દેખાઈ રહી છે. અહીંયા જે એનાઉન્સમેન્ટ છે એ બંધ હોવાથી સ્વાભાવિક રીતે જે રોજે આવનારા જનારા લોકો છે એમને વાંધો ના આવે, પરંતુ જે લોકો રોજે નથી આવતા કે જે લોકો સિનિયર સિટીઝન્સ છે તો એમને ખૂબ તકલીફ પડતી હોય છે. હવે જુઓ અંજલિ બીઆરટીએસ સ્ટોપની સ્થિતિ. અહીં પણ બસ વિશેનું અનાઉન્સમેન્ટ જ બંધ છે, પરંતુ એક તરફનો ગેટ પણ બંધ થતો નથી. એટલે કે જો અહીં ભીડ વધુ હોય, જે મોટાભાગે હોય જ છે, અને કોઈ ગફલત રહે અને ધક્કો વાગે તો સીધા જ વ્યક્તિ નીચે પહોંચે. આ સિસ્ટમ દુરસ્ત નહીં થાય તો મોટી દુર્ઘટના પણ બની શકે છે. અમુક વાર થાય છે, અમુક વાર બસીસ બી બંધ થઈ જાય છે. પછી 2-3 બસની ભીડ એક જ બસમાં આવે તો બસ બ્રેકડાઉન થઈ જાય ને અમુક વાર થાય છે. હમણાં ઠંડીમાં નથી થતી, પણ ગરમીમાં બહુ બ્રેકડાઉન થઈ જતી હતી તો બહુ પ્રોબ્લેમ થતો હતો. આજે સવારે જ હું ઘોડાસરથી બેઠો અને મારે ઉતરવાનું હતું શિવરંજની, પણ અંધારું હતું, અંદર એનાઉન્સમેન્ટ સિસ્ટમ નહોતી, લાઇટો બિલકુલ, એટલે એનાઉન્સમેન્ટે નહોતું અને ડિસ્પ્લે પણ નહોતું. બધું બંધ હોવાને કારણે બસ શિવરંજનીથી વળી પછી ખબર પડી કે મારું ઉતરવાનું સ્ટેન્ડ જતું રહ્યું. તો આ પરિસ્થિતિ થતી હોય છે પહેલી બસને કારણે, અને બસની આ અગવડને કારણે આવું બનેલું છે. દાણીલીમડા બીઆરટીએસ. અહીં આવતા મુસાફરો સાથે કોઈ પણ ઘડીએ અકસ્માત થઈ શકે છે, કારણ કે અહીં સેફટી ડોર એવી સ્થિતિમાં છે કે ગમે ત્યારે તે દુર્ઘટના માટે કારણ બની શકે છે. સાંભળો મુસાફરોની મુશ્કેલી. આ દરવાજો બંધ નથી થતો, ક્યારેક ભીડ હોય તો પડી જવાનો ડર રહે. હા. અચ્છા, બીજું આ અહીંયા અનાઉન્સમેન્ટ ને આ સ્ક્રીન બંધ છે એનાથી તકલીફ પડે છે. બસ ક્યારે કઈ બસ આવે ખબર ના પડે એવું. હું તો આજે જ આવી છું અહીંયા, પણ એવી તકલીફ તો પડે. પેલા ભાઈને બોલવું પડે પછી કે આ બસ આવી है. दिक्कत होती है सर, પણ ये तो काफ़ी टाइम से क्लोज ही नहीं हो रहा है. कब से मैं आ रहा हूँ, कम से कम
6 महीना जैसा हुआ, ये बंद ही नहीं हो रहा है, ऐसा ही हो जाता है। तो भीड़ भाड़ होती है तो ये तो बहुत बड़ा दिक्कत है। गिरने में दिक्कत होती है। कभी ऐसा हुआ है, आपने देखा हो कभी? नहीं, मैंने तो ध्यान में नहीं दिया, पर अकस्मात हो सकता है सर उससे। આ સિસ્ટમ કેટલા ઘણા ટાઈમથી બંધ છે, ખબર પડતી જ નહીં કેટલા બસ આવે, અમુક પેસેન્જર ઘણા હેરાન થાય છે, બહુ ટાઈમથી બંધ છે સિસ્ટમ. હું કેટલા ટાઈમથી આવું છું, દર મહિને 2 વખત મારા આવવાનું થાય છે, કેટલા ટાઈમ બંધ થઈ, 1 વર્ષ ઉપર બતાવ્યું છે બંધ છે સિસ્ટમ. આ દરવાજો પણ આવો જ છે? દરવાજો પણ આવો જ છે, લપડી ગયેલો, તૂટી ગયેલો છે, જોઈ લો તમે, જોઈ શકો છો તમે દરવાજો. હવે જુઓ સ્થિતિ ખોડિયારનગરની. આ સ્ટેશન પણ એટલું જ રિસ્કી છે. અહીં પણ લોકો અટવાય તેવી જ સ્થિતિ છે. ન કોઈ સ્ક્રીન પર બસની માહિતી, ન કોઈ સુવિધા. ઉપરથી અહીં દરવાજો બંધ જ થતો નથી, એટલે ધ્યાન ન રાખ્યું તો અકસ્માતના ચાન્સ 100% છે. અને અહીંયા પણ તમે જોશો તો આ જ પ્રકારની સ્થિતિ છે. જે સીસીટીવી કેમેરા છે, સીસીટીવી કેમેરા અહીંયા છે નહીં. સ્વાભાવિક રીતે બસની જે સુવિધા છે, સુવિધા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયાથી પ્રવાસ કરતા હોય ત્યારે એ જગ્યા ઉપર સીસીટીવી એક્ટિવેટ હોવા જોઈએ અને એ પણ ચાલુ કન્ડિશનમાં હોવા જોઈએ, ત્યારે એ અહીંયા નથી. અને સાથે જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં આપ આ જોશો તો આ બીજી જગ્યા છે જ્યાં અમે જોઈ રહ્યા છીએ કે આ દરવાજો જે છે જે ઓટોમેટિક ક્લોઝ અને ઓપન થાય છે જ્યારે પેસેન્જર આવે અને પેસેન્જર જાય જ્યારે બસમાં ત્યારે એ દરવાજો પણ અહીંયા બંધ હાલતમાં છે. અને બીજી જે સ્થિતિ છે એ સ્થિતિમાં એવું છે કે જે આ સ્ક્રીન છે, સ્ક્રીન પણ બંધ છે અને અનાઉન્સમેન્ટ પણ બંધ છે. હવે જુઓ સ્થિતિ ઇસ્કોન ક્રોસરોડ સ્ટેશનની. અહીં તો મૂંઝવાયેલા મુસાફરો સામેથી જ મળ્યા. જેઓ પહેલીવાર આવ્યા અને કેવો કડવો અનુભવ લેતા ગયા તે સાંભળો. ઘણી તકલીફ પડે છે, ખ્યાલ નથી આવતો કે કઈ જગ્યાએ જવું જોઈએ. અને અમે ગીતા મંદિરે જવું છે તો કોઈ પ્રકારનો અહીંયા બોર્ડ નથી કે ક્યાં જવું. અત્યારે લાઈવ અમે બહારના છે, જુનાગઢના છે, અમે 2 ભૂદેવો છે ને આવી રીતે આવ્યા તો અમે કંઈ હડ નથી ઉઠતી કે કઈ જગ્યાએ જવું, અને કોઈને કહીએ તો કોઈ સરખો જવાબ નથી આપતું. ખરેખર સામાન્ય જે માણસો અહીંથી નીકળતા હોય, પ્રસાર થતા હોય, બહારના આવતા હોય, અથવા તો કાયમી નાગરિક જે લોકો અભણ છે, તો એનાઉન્સથી ખબર પડે કે ભાઈ આ આવી આ ગઈ, અથવા તો ખબર પડે કે આ ત્યાં જવું છે, તો એનાઉન્સ જરૂરી છે. કારણ કે આપણે ગમે ત્યાં જઈએ, એરપોર્ટ ઉપર જઈએ, રેલવે સ્ટેશન ઉપર જઈએ, બસ સ્ટોપ ઉપર જઈએ, તો એનાઉન્સ તો થતું જ હોય છે. એટલા માટે ખરેખર તો આ લોકોએ આ જે બંધ કર્યું છે એ થવું ન જોઈએ. ખરેખર તો એ ફરીવારથી શરૂ થાય, જેથી કરીને નાગરિકોની સુવિધામાં વધારો થાય. પણ જે અભણ હોય ને એ લોકોને તકલીફ પડે, એમાં લખેલું આવે છે એટલે અમે પહેલા સિસ્ટમ ચાલતી હતી. હા, ચાલતી હતી. એટલે જે ભણેલા ના હોય ને જે અજ્ઞાન લોકો હોય, બહારગામના હોય, એ લોકો માટે બહુ સારું હતું. અને બસનો નંબર પરથી ખ્યાલ આવી જાય છે કે હવે પછી તમે, એટલે અમે અહીંયા અમદાવાદના જ છે એટલે અમને ખબર પડી જ જાય છે. પણ જે અજાણ્યા લોકો હોય, બહારગામથી ભણવા આવતા છોકરાઓ હોય, એ લોકોને માટે બહુ સારું હતું. એએમટીએસમાં બેઠા હોઈએ અને સ્ટેશન ચૂકી જવાય તો ડ્રાઈવર કે કંડક્ટરને કહીને બસ ઊભી રખાવી શકાય. પરંતુ અહીં તો એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જ બસ ઊભી રહે. એટલે જો તમે ધ્યાન ન રાખ્યું, દિવસભરના થાકમાં જરા પણ એલર્ટ ન રહ્યા, તો જોખમ તમારે જ ઉઠાવવું પડશે.